નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજની સ્ટોરી છે જેવું વાવો તેવું લણો. આ કહાની એક પારિવારિક કહાની છે જે ખૂબ જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક સ્ટોરી છે. આ કહાની તમારી પાછલી જિંદગીમાં કદાચ તમને પણ લાગુ પડી શકે છે. એટલા માટે આ કહાની નાના મોટા દરેક વ્યક્તિએ અવશ્ય સાંભળવી જોઈએ, કારણ કે દરેક મા બાપ પોતાના પેટ પર પાટા બાંધીને પણ પોતાના સંતાનોને ઉછેરીને મોટા કરતા હોય છે અને પોતાનાથી બનતી બધી જ જરૂરિયાતો પૂરી કરતા હોય છે. પરંતુ તેના બદલામાં સંતાનો પોતાના માતા પિતાને શું આપે છે તેની હૃદયદ્રાવક સમજ આપતી આ કહાની છે. તો મિત્રો, તમારી ભલાઈ માટે હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો, જેથી કરીને ભગવાન દ્વારકાધીશની કૃપા આપણા સૌ પર અવિરતપણે વરસતી રહે. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. દાદીમાં, મેં તમને કેટલી વાર કહ્યું છે કે મારી કોઈ પણ વસ્તુને તમારે હાથ ન લગાડવો. તમે મારી બેગ પર તમારા ગંદા હાથ લગાડ્યા, તેથી આ મારા બધા દસ્તાવેજો તમે બગાડી નાખ્યા. એટલું કહીને વૈભવે તેના 76 વર્ષના દાદી ગંગામાનો હાથ પકડ્યો અને તેને ખેંચીને તેના રૂમની બહાર કાઢવા લાગ્યો. ત્યારે વૈભવની પત્ની કાજલે કહ્યું, અરે, મેં તો તમને ઘણી વખત કહ્યું છે કે તારી આ માને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ, પણ તું મારી વાત માનવા તૈયાર જ નથી. પણ કાજલ, તને તો ખબર જ છે કે તું થોડા દિવસોમાં માં બનવાની છે અને એ વખતે તારી સંભાળ રાખવા માટે તારે કોઈની તો જરૂર પડવાની જ છે. આ રીતે વૈભવ કાજલને સમજાવી રહ્યો હતો. ત્યારે કાજલ બોલી, હવે એ ઘરડી ડોસી શું મારા બાળકની સંભાળ રાખવાની હતી? વૈભવ, મેં તને કેટલી વાર કહ્યું છે કે ઘરમાં એક નોકરાણી રાખી દે, પણ તને તો બસ ખાલી પૈસાની જ પડી છે. મારું મન જાણે છે કે હું આ આખો દિવસ એ ડોસી સાથે કેમ વિતાવું છું. એમ કરીને એ મગરમચ્છની જેમ આંસુ પાડવા લાગી. તો વૈભવે કહ્યું કે દાદી તો ઘરમાં ઘણું બધું કામ કરે છે. હા, ઘરનું બધું કામ દાદી જ કરે છે ને, અને હું અહીંયા સોફા પર બેસીને મજા કરું છું, એમ જ ને? તને તો એમ જ છે ને કે હું કાંઈ કામ કરતી જ નથી. વૈભવ કાજલના ખંભા પર હાથ મૂકીને તેને સમજાવવા લાગ્યો. ના કાજલ, મારો કહેવાનો મતલબ એવો નથી કે... તે આગળ બીજું કંઈ બોલે તે પહેલાં કાજલે તેના હાથને પાછળ ધક્કો માર્યો અને કહ્યું, હા, હવે બહુ થયું. મસ્કા પોલીસ બંધ કરો અને ઓફિસે જાઓ. આમેય ઘરમાં ખાવાવાળા લોકો વધુ છે અને કામ કરનારા ઓછા છે. તેને દાદી તરફ ત્રાંસી નજર કરીને કટાક્ષમાં કહ્યું, ઠીક છે, હું જાઉં છું, તું તારું ધ્યાન રાખજે. આટલું કહીને હસતા હસતા વૈભવ ઓફિસે જવા રવાના થયો. આ બાજુ દાદીમાની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી હતી. છતાં પણ એ બિચારી દુઃખી હૃદયે પોતાનું જીવન જીવવા માટે મજબૂર હતી. તેની સાથે દરરોજ આવો જ ખરાબ વ્યવહાર થતો હતો. વૈભવ ઓફિસે ગયા પછી કાજલ દાદી સાથે ખૂબ જ અપમાનજનક વર્તન કરતી હતી. જાણે કે દાદીમાં તેના જન્મજાત શત્રુ ન હોય અને તેમનો તે બદલો લઈ રહી હતી. હજુ તો વૈભવ ઘરની બહાર નીકળ્યો જ હતો ત્યાં કાજલે બૂમ પાડી, અરે ઓ ડોસી, આજે રસોઈ નથી બનાવવાની કે શું? ત્યારે ગંગામાં તેના રૂમમાંથી બહાર આવ્યા અને વૃદ્ધાવસ્થાને લીધે
સારી રીતે કામ પણ નહોતા કરી શકતા, પરંતુ તેમ છતાં પણ તેઓ તેનો પુત્ર અને વહુ ખુશ રહે તે માટે શક્ય એટલું બધું જ કામ કરતા હતા. જમવાનું બનાવ્યું છે કે નહીં? અચાનક કાજલના મોટા અવાજથી ગંગામાં ઊભા થયા અને કહ્યું કે હા વહુ, હમણાં જ જમવાનું લાવું છું. લાકડીના ટેકે લથડિયા ખાતા ખાતા દાદીમાં રસોડામાંથી જમવાનું લાવતા જ કાજલે જમવાની થાળી તરફ જોયું તો તેણે મોટેથી કહ્યું, આ કેવું જમવાનું છે? મને લાગે છે કે તમે જાણી જોઈને રસોઈ આટલી ખરાબ બનાવો છો, જેથી કોઈ તમને રસોઈ બનાવવાનું ના કહે. ત્યારે દાદીમાં બોલ્યા, પણ વહુ, આવા દિવસોમાં આ ખોરાક તમારી તબિયત માટે સારો રહેશે. ત્યારે કાજલે છણકો કરતાં કહ્યું, ના રે ના, આવું હું કાંઈ ખાવાની નથી. તમે લઈ જાઓ પાછું, મને હમણાં ભૂખ નથી. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લો કે થોડી વારમાં મારી બહેનપણીઓ આપણા ઘરે આવી રહી છે. તેમની સાથે કોઈ નવું નાટક ન કરતા અડધા કલાકમાં એમના માટે પકોડાનો નાસ્તો તૈયાર થઈ જવો જોઈએ. હજુ તો માંડ 15 મિનિટ થઈ હશે ત્યાં દરવાજા પર ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલતાની સાથે જ કાજલની ઘણી બધી બહેનપણીઓ ઘરની અંદર આવી ગઈ. ત્યારે કાજલ ખીજાઈને બોલી, અરે તમને દેખાતું નથી આપણા ઘરે કેટલા બધા મહેમાનો આવ્યા છે? એમના માટે ચા પાણી લઈને આવો. ત્યારે કાજલની એક બહેનપણી બોલી કે આજકાલ તો આવા નોકરો પણ માથે પડી રહ્યા છે. થોડી વાર પછી ગંગામાં પાણીને લઈને બહાર આવી રહ્યા હતા. ત્યાં વૃદ્ધાવસ્થાના લીધે તેમના શરીરનું બેલેન્સ ન રહ્યું અને તેમના હાથમાંથી પાણીની ટ્રે સરકીને નીચે પડી ગઈ. મહા મુશ્કેલીથી એમની જાત પર કાબૂ મેળવ્યો, પણ પાણીથી ભરેલા બધા કાચના ગ્લાસ તૂટી ગયા. ત્યારે કાજલ બોલી, આ શું કર્યું તમે? તમને ખબર છે આ ગ્લાસ કેટલા મોંઘા હતા? મારી સામે ઊભા રહીને મારું મોઢું શું જોઈ રહ્યા છો? આ બધું સાફ કરો અને પછી ચાની સાથે પકોડાનો નાસ્તો લઈને આવો. તેમની વહુ કાજલ એક પછી એક નવી નવી વાનગીઓની ફરમાઈશ કરતી રહી અને આ બધું કામ કરતાં કરતાં બિચારા ગંગામાની હાલત ખરાબ થઈ રહી હતી. ધીરે ધીરે સાંજ પડવા આવી હતી. ત્યારે કાજલની બહેનપણીઓએ આવજો, બાય બાય, આવતા વીકમાં પાછા મળીશું એમ કહીને ત્યાંથી વિદાય લીધી. હવે વૈભવનો પણ ઓફિસેથી આવવાનો સમય થઈ ગયો હતો. ત્યારે કાજલ ઝડપથી રસોડામાં ગંગામા પાસે ગઈ અને કહ્યું કે દાદીમા, મારા કારણે તમારે ઘણું બધું કામ કરવું પડ્યું. હવે તમે તમારા રૂમમાં જાઓ અને શાંતિથી આરામ કરો. ત્યારે ગંગામાએ કીધું કે હવે તો વૈભવને પણ ઘરે આવવાનો સમય થઈ ગયો છે. તેમના માટે મારે જમવાનું બનાવવાનું છે. પછી કાજલે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું, નહીં નહીં, હવે તમારે પણ આરામની જરૂર છે. ત્યારે કાજલ દાદીમાનો હાથ પકડીને તેમના રૂમ તરફ લઈ ગઈ, પરંતુ ગંગામાંથી આરામ થઈ શક્યો નહીં, કારણ કે તેમના મનમાં એક જ પ્રશ્ન હતો કે તે વિચારતા હતા કે મારી વહુનું વર્તન અચાનક કેવી રીતે બદલાઈ ગયું. પણ થોડીવાર પછી બહારથી કોઈનો રડવાનો અવાજ આવ્યો. ત્યારે ગંગામાં આશ્ચર્યચકિત થઈ ગયા અને લાકડીના સહારે બહાર આવ્યા. ત્યારે તેમણે જોયું કે વૈભવ તેની તરફ આગળ વધી રહ્યો હતો અને ગુસ્સાથી ઘુરક્યો. તેમને ગુસ્સે ભરેલો જોઈ ગંગામાં તરત જ સમજી ગયા કે કાજલ એ કોઈ નવી ચાલ રમી લાગે છે અને આજે વૈભવનો ગુસ્સો મારા પર જ ફૂટવાનો છે, એ નક્કી છે. આવું વિચારીને
ગંગામાં પાછા વળવા લાગ્યા. ત્યારે વૈભવે કહ્યું, માં, તમને ખબર છે કે તમે શું કર્યું છે? કાજલ હવે માં બનવાની છે. તમે કાજલ માટે નહીં તો મારા બાળક વિશે તો વિચાર્યું હતું. પણ શું થયું દીકરા? ગંગામાએ રડતા રડતા કહ્યું. ત્યારે વૈભવે કહ્યું, માં, તમે શું કર્યું એમ બોલો છો? તમે તો એવો અભિનય કરો છો કે જાણે તમે કંઈ ખબર જ ન હોય. આ સમયે વૈભવે કાજલનો હાથ બતાવીને કહ્યું, જુઓ, તમે કાજલના હાથને કેટલી ખરાબ રીતે ઈજા થઈ છે. તમે તેની હાલત જાણતા હોવા છતાં તમે ઘરના બધા કામ તેની પાસે જ કરાવી રહ્યા છો. ગંગામાએ જોયું કે કાજલના હાથ પર એક પટ્ટી બાંધેલી હતી અને તે આંખમાંથી આંસુ પાડવાનું નાટક કરી રહી હતી. તે જોઈને ગંગામા આશ્ચર્યચકિત થઈ ગયા. બીજી તરફ કાજલ તો મનમાં ને મનમાં વિચારી રહી હતી કે જ્યાં સુધી આ ડોશીને કોઈ વૃદ્ધાશ્રમમાં ન મોકલી દઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે. તેને વૃદ્ધાશ્રમમાં મોકલીશ તો જ હું શાંતિથી રહી શકીશ. ત્યારે ગંગામાએ કહ્યું કે દીકરા, મને માફ કરી દે. શરીરની નબળાઈને કારણે હું થાકી જાઉં છું. મારાથી જાજી વાર ઊભું પણ નથી રહેવાતું. તેથી હું હમણાં જ આરામ કરવા રૂમમાં ગઈ હતી. આ સાંભળીને વૈભવ બોલ્યો કે નબળાઈને કારણે તારો જીવ તો નથી નીકળી ગયો ને? જો દાદી, તમે ફરીવાર આવી બેદરકારી કરશો તો મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય. અને કાજલ, તું તો સમજદાર છો ને? તો પછી તું આવડી મોટી ભૂલ કેવી રીતે કરી શકે છે? દાદીમાએ તને કામ કરવા માટે કહ્યું તો તારે ન કરવું જોઈએ. તારે કામ કરવાની, આપણા બાળકને કંઈ થઈ જાય તો? અરે, તારે કામ કરવાની જરાય જરૂર નથી. હું ઘરે આવીને તમામ કામ કરી લઈશ. કાજલે કહ્યું, પણ તમને અત્યારે ભૂખ લાગી હશે. તમે હાથ મોં ધુઓ, ત્યાં હું તમારા માટે જમવાનું તૈયાર કરું છું. કાજલે આટલું કહ્યું ત્યાં વૈભવ બોલ્યો, અરે ના કાજલ, તારા હાથ પર પાટો બાંધેલો છે. તું દાદીને કહે તે ભોજનની વ્યવસ્થા કરશે. ઠીક છે, હું જઈને તેને કહું છું. આમ કહીને કાજલ દાદીના રૂમમાં ગઈ અને વિચારવા લાગી કે મારે એ જોવું છે કે આ ડોશીને મારા ભજવેલા નાટકની કંઈ અસર થાય છે કે નહીં. મને ખબર નથી કે તે કઈ માટીમાંથી બનેલી છે. હું પણ તેનાથી કંઈ કમ નથી. હું જ્યાં સુધી તેને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. દાદી, અહીં આવો અને જમવાનું તૈયાર કરો. મને અને વૈભવને બહુ ભૂખ લાગી છે. ત્યારે ગંગામાએ કહ્યું, હા વહુ, હું હમણાં જ આવું છું. ગંગામાને શરીરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. તેનાથી બીજું કોઈ કામ કરવાની હિંમત ન હતી. તેમ છતાં વહુનો આદેશ હતો એટલે તે રસોડામાં ગયા અને જમવાનું લઈ આવ્યા. વૈભવ જમવા માટે બેઠો. જ્યાં પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યાં તો તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને બોલ્યો કે દાદીમા, તમે આ કેવું જમવાનું બનાવ્યું છે? વૈભવની આ વાત સાંભળીને ગંગામાં તો સૂનમૂન થઈ ગયા. જ્યારે તેમણે ભોજન તરફ જોયું તો રોટલી અને ભાતમાં કાંકરીઓ હતી અને શાક અતિશય ખારું હતું અને મરચું પણ વધારે નાખેલું હતું. ત્યારે ગંગામાં કશું સમજી શક્યા નહીં, કારણ કે તે ભોજન પોતાના હાથે જ બનાવ્યું હતું. એક તરફ કાજલનું રહસ્યમય મૌન ગંગામાના મનમાં અનેક પ્રશ્નો પેદા કરી રહ્યા હતા અને બીજી તરફ વૈભવના ગુસ્સાથી તે ખૂબ જ નર્વસ હતા. વૈભવે કહ્યું, બહુ થયું દાદી, હવે તમારી પાસેથી વધુ અપેક્ષા રાખવી નકામી છે. ચાલ કાજલ, આપણે બહાર જઈને કોઈ રેસ્ટોરન્ટમાં જઈને જમી લઈએ. આટલું કહીને વૈભવે કાજલનો હાથ પકડી લીધો અને બંને
બહાર હોટલમાં જઈને તેમનું મનપસંદ સ્વાદિષ્ટ ભોજન ખાધું. ત્યારે કાજલ એના મનમાં ખૂબ જ ખુશ હતી, કારણ કે તેના કારણે આજે ગંગામાને ખૂબ ઠપકો સાંભળવો પડ્યો હતો. દાદી રડતા રડતા તેના રૂમમાં ગયા, પણ એની અંદર એનો આત્મા ખૂબ જ બળતો હતો. આ બાજુ વૈભવે કાજલની સાથે પેટ પૂજા કરી લીધી, પણ વૈભવ અને કાજલ અંદરથી તંગ અનુભવી રહ્યા હતા. એ બંને જ્યારે ઘરે જવા નીકળ્યા ત્યારે વૈભવે કહ્યું, અરે કાજલ, હું વિચારી રહ્યો હતો કે ઘરે ખાવા માટે કંઈ નથી, તો ચાલો દાદી માટે કંઈક લઈ જઈએ. ત્યારે કાજલે કહ્યું, તમે પાગલ તો નથી થઈ ગયા ને? આવું તીખું, તળેલું અને મસાલાવાળો બહારનો ખોરાક દાદી ખાશે તો તેની તબિયત બગડી જશે. પણ કાજલ, દાદીને ખૂબ ભૂખ લાગી હશે, એને તો ઘરે રાંધીને ક્યારનું ખાઈ લીધું હશે, તેની ચિંતા ન કરશો. કાજલની આ વાત સાંભળીને વૈભવે કહ્યું, તો ઠીક છે, તો ચાલો હવે ઘરે જઈએ. આટલું કહીને વૈભવ સીમા સાથે હોટલની બહાર નીકળી ગયો. ઘરે પહોંચી ગયા પછી વૈભવે ડોરબેલ વગાડ્યો, પણ દરવાજો ન ખુલ્યો. તેને ફરી બેલ વગાડી, પણ આ વખતે પણ દરવાજો ન ખુલ્યો. પછી કાજલે કહ્યું, અરે આપણે આવવામાં થોડું મોડું થયું છે, એટલે દાદી સૂઈ ગયા હશે, તો બીજી ચાવીથી દરવાજો ખોલો, મને ઊંઘ આવે છે. વૈભવે તેના ખિસ્સામાંથી બીજી ચાવી કાઢી અને દરવાજો ખોલીને બંને અંદર આવ્યા અને તેમની રૂમમાં જઈને સૂઈ ગયા. થોડીવાર પછી ગંગામાં જાગી ગયા અને તે બહાર આવ્યા. વૈભવ અને કાજલ આવ્યા નથી એમ વિચારીને તે તેના રૂમ તરફ ગયા અને ત્યાં પહોંચ્યા પછી તેને ખબર પડી કે તે બંને તો આવી ગયા છે. વહુ દીકરાને ઘરે આવેલા જોઈને તેમણે રાહત અનુભવી, પણ તેની આંખો આંસુથી ભરાઈ આવી હતી અને દાદી પાછા પોતાના રૂમમાં ગયા. પણ તેમને ખૂબ ભૂખ લાગી હતી. ત્યારે તે વિચારવા લાગ્યા કે વૈભવ જ્યારે નાનો હતો ત્યારે તે ખાધા વગર જ સૂઈ જતો, ત્યારે હું એને કોઈ પણ રીતે મનાવી પટાવી એને ખવડાવી લેતી. એને ક્યારેય પણ ભૂખ્યો સૂવા નથી દીધો, અને હવે અહીંયા હું ખાવાનું ખાઉં કે ભૂખી રહું, કોઈને કંઈ મારી પરવા જ નથી. આવું વિચારીને તેણે સૂવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભૂખને કારણે તેને ઊંઘ નથી આવતી. થોડીવાર પછી પંખીઓનો બોલવાનો અવાજ સાંભળીને કાજલ તેના રૂમમાંથી જાગીને બહાર નીકળી, પણ તેને દાદી ક્યાંય દેખાતી ન હતી. તેને રસોડામાં જોયું તો ત્યાં પણ દાદી ન હતી. પછી તે તેના રૂમમાં ગઈ અને જોયું કે દાદી હજી સુધી સૂતી હતી. એટલે કાજલને જાણે બીજી તક મળી ગઈ હોય તેમ તેણે ચારે બાજુ કચરો વેરવિખેર કરી દીધો અને સાવરણી લઈને તે ઊભી રહી અને વૈભવના આવવાની રાહ જોવા લાગી. વૈભવને રૂમમાંથી આવતો જોઈ તરત જ ઝાડુ મારવા લાગી, પણ ઊંઘના કારણે વૈભવ એ તેના તરફ ધ્યાન ન આપ્યું. એ વખતે કાજલ કહેવા લાગી કે હે ભગવાન, ઝાડુ મારી મારીને મારી તો કમર દુખવા માંડી. આ સાંભળીને વૈભવનું ધ્યાન તેના તરફ ગયું અને તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું, તું કેમ ઝાડુ મારે છે? દાદી ક્યાં છે? અરે વૈભવ, તમે દાદીમાના રૂમમાં જઈને જુઓ તો ખરા, એ તો સૂવાનું જ કામ કરે છે. શું દાદી આટલા લાંબા સમય સુધી સૂઈ રહે છે? હા વૈભવ, એમને સૂવા દો. હું નોકરાણી છું, તેઓ તો શેઠાણી છે, એટલે એ કામ નહીં કરે. કામ તો બધું મારે જ કરવું પડશે. કાજલ, તું શું વાત કરે છે? તું બેસ. આમ કહીને વિશાલ દાદીના રૂમ તરફ આગળ વધ્યો અને જોરથી બૂમ પાડવા લાગ્યો, દાદી, તમે હજી સુધી સૂતા છો?
ત્યારે દાદીમાં ઝબકીને નીંદરમાંથી જાગી ગયા અને જુએ છે તો વૈભવ જોર જોરથી કહેવા લાગ્યો, દાદી, મેં તમને કેટલી વાર કહ્યું છે કે આવી સ્થિતિમાં કાજલનું તમે ધ્યાન રાખો. ઉલટાના તમે તો આરામથી સૂઈ રહ્યા છો અને કાજલ ઝાડુ મારી રહી છે. જો તમે તેનું ધ્યાન ન રાખી શકતા હો તો તમારે આ ઘરમાં રહેવાનો શું ફાયદો છે? આટલું કહીને વૈભવે કાજલના હાથમાંથી ઝાડુ લઈ નીચે ફેંકી દીધું અને બોલ્યો કે કાજલને ભૂખ લાગી હશે અને મારે પણ ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો જલ્દીથી અમારા બંને માટે જમવાનું બનાવી દો અને હા, ગઈકાલના જેવું ખાવાનું નહીં બનાવતા. એટલું કહીને સીધો તેના રૂમમાં ગયો. ગંગામાં તો જોતા જ રહી ગયા. ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો. હવે તો રોજથી રોજ કાજલના નાટકોમાં પણ વધારો થઈ રહ્યો હતો. કાજલને 9મો મહિનો ચાલતો હતો ત્યારે તેને ઝડપથી દાદરા ચડતી જોઈને દાદીમાએ કહ્યું, વહુ બેટા, આ બહુ ધ્યાન રાખવાનો સમય છે. આટલા ઝડપથી દાદર ન ચડો, ધીરે ધીરે ચડો, નહીતર તેની અસર આવનાર બાળક ઉપર થશે. દાદી, મારા માટે તો તમે સારી રીતે બોલી શકતા નથી, પણ ઓછામાં ઓછું મારા બાળક માટે તો ખરાબ ન વિચારો. મને ખૂબ જ માથું દુખે છે, એટલે મારા માટે આદુવાળી ચા બનાવી લાવો અને સાથે પકોડા પણ બનાવીને લેતા આવજો. મને ભૂખ લાગી છે. ગંગામાએ શાંતિથી તેની વાત સાંભળી અને પોતાનું કામ કરવા લાગ્યા. પકોડા બનતા હતા ત્યારે ગંગામાને કાજલની ચીસનો અવાજ સંભળાયો. ત્યારે તે ગેસ બંધ કરીને તેની પાસે ગઈ અને બોલી, શું થયું વહુ બેટા? દાદી, પ્લીઝ મને બચાવો, મને ખૂબ પીડા થઈ છે. ત્યારે દાદી બોલ્યા, બેટા, હિંમત નહીં હારતી, હું હમણાં વૈભવને ફોન કરું છું. આટલું કહીને તેણે વૈભવને ફોન લગાડ્યો, પણ વૈભવે ફોન ન ઊંચક્યો. એવું વિચારીને કે આ દાદી જ હોવી જોઈએ, જે મને બિનજરૂરી ફોન કરીને પરેશાન કરતી રહે છે. ત્યારે દાદીએ ફરીથી ફોન કર્યો. આ વખતે પણ વૈભવે ફોન ન ઊંચક્યો. દાદીમાએ ત્રીજી વખત કોશિશ કરી ત્યારે કેટલી વાર રિંગ વાગ્યા પછી વૈભવે ફોન ઊંચક્યો અને કહ્યું કે હું અત્યારે ઓફિસના કામમાં વ્યસ્ત છું. દાદી, તું વારે વારે ફોન કરીને મને શા માટે ડિસ્ટર્બ કરે છે? આટલું કહીને વૈભવ ફોન કટ કરવા જતો હતો ત્યારે દાદીમાએ જલ્દી કહ્યું કે દીકરા, કાજલને ખૂબ જ દુખાવો થાય છે, તેને જલ્દીથી હોસ્પિટલ લઈ જવી પડશે, તો તું ઘરે આવી જા. આ સાંભળીને વૈભવ ગભરાઈ ગયો અને બોલ્યો, દાદી, હું હમણાં 5 મિનિટમાં ઘરે આવું છું. થોડી વાર પછી વૈભવ ઘરે પહોંચ્યો અને કાજલને કારમાં બેસાડી. દાદીમાએ પણ તેને હિંમત આપી અને તેની સાથે પોતે પણ કારમાં બેસી ગયા. થોડી વારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે દાદીમાએ 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું કે હે ભગવાન, જલ્દીથી મને મારા બાળકનો ચહેરો બતાવો. થોડી વાર પછી જ્યારે ડૉક્ટર બહાર આવીને બોલ્યા કે અભિનંદન, તમારી પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો છે, ત્યારે વૈભવ અને દાદીની આંખોમાં ખુશીની લહેર હતી. કાજલને રૂમમાં લઈ આવ્યા ત્યારે બાળકને ખોળામાં લેવા માટે દાદીમાએ હાથ લંબાવ્યા. ત્યારે વૈભવે કહ્યું કે દાદી, તમારા હાથ ગંદા છે. આવી રીતે બાળકને તેડવાથી તેને ઇન્ફેક્શન પણ લાગી શકે છે. આવું સાંભળીને દાદીમાનું હૃદય ધ્રુજી ઉઠ્યું. જે બાળક માટે કેટલા અપમાનો સહન કર્યા, વહુ દીકરાના અત્યાચારો સહન કરતી રહી, અપમાનજનક કડવા શબ્દો સાંભળતી રહી, અને આજે તો વહુ દીકરાએ હદ વટાવી દીધી. પોતાના કુળદીપકનો સ્પર્શ પણ ન કરવા દીધો.
ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. બાળકને ઘરે લાવ્યા. એને 1 મહિનો વીતી ગયો, પણ હજુ સુધી દાદીમાને બાળકને ખોળામાં બેસાડવાનો આનંદ મળ્યો નથી. વૈભવે રોફ જમાવતા દાદીમાને કહ્યું, સાંભળો, આવતીકાલે ઘરમાં પૂજા છે. બાળકની નામકરણ વિધિ કરવાની છે. બધી તૈયારીઓ સમયસર થઈ જવી જોઈએ. ત્યારે દાદીમાએ હસતા હસતા કહ્યું કે સારું દીકરા, હું બધી તૈયારીઓ કરીશ. આ વખતે કાજલે વૈભવને પોતાના રૂમમાં બોલાવ્યો અને કહ્યું કે હું તમને પૂછું છું કે તમને તમારા બાળકની ચિંતા છે કે નહીં? મેં તમને કેટલી વાર કહ્યું છે કે દાદીને કોઈ સારા વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, પણ તમે તો મારી વાત માનવા તૈયાર જ નથી. તમારી દાદી મારા બાળકને વારંવાર સ્પર્શ કરવાના બહાના શોધી રહી છે. દાદી બાળકને સ્પર્શ કરશે અને બાળકને કંઈ થશે તો હું તમને ક્યારેય માફ નહીં કરું. હા કાજલ, તારી વાત સાચી છે, પણ દાદી હવે ઘરનું તમામ કામ કરે છે. જો તેને હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો ને તો તારે જ ઘરના બધા કામ કરવા પડશે. આપણે દીકરો 1 મહિનાનો થઈ ગયો છે, તો કાલે પૂજા પૂરી થશે પછી હું તેને જાતે જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. બસ. કાલે કેમ, આજે કેમ નહીં? કાજલ, તું સમજતી કેમ નથી? કાલે જ્યારે આપણા ઘરે લોકો આવશે ત્યારે તેઓ માતા વિશે પૂછશે તો તું શું જવાબ આપીશ? એટલે જ તો હું કહું છું કે પૂજા પૂરી થવા દે. કાલે પૂજા પૂરી થશે ત્યારે હું તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. સવારથી જ દાદીમાં પૂજાની તૈયારી કરવા લાગ્યા, પણ તેને એ ખબર નહોતી કે આ ઘરમાં આજે એનો છેલ્લો દિવસ છે. બાળકના નામકરણના પ્રસંગમાં કાજલના માતા પિતા પણ આવ્યા હતા અને ભૂદેવ પણ આવી ગયા હતા. વૈભવ તેની દાદી તરફ જોઈ રહ્યો હતો. ત્યારે તેને લાગ્યું કે તે મને પૂછવા આવશે કે દાદી, આપણે બાળકનું નામ શું રાખશું? પણ બાળકના નામ વિશેની તેની આશા ઠગારી નીકળી. નામકરણ વિધિ તેમને પૂછ્યા વિના જ કરી દેવામાં આવી. નામકરણ વિધિ પતી ગયા પછી વૈભવે ભૂદેવના આશીર્વાદ લીધા અને પછી તે મહેમાનોને બતાવવા ખાતર દાદીમાને પગે લાગ્યો. ત્યારે દાદીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ત્યારે ક્રોધિત થઈને વૈભવ બોલ્યો કે આ બધું શું છે? તમે આવેલા મહેમાનોને શું દેખાડવા માગો છો? એ જ ને કે અમે તમારું ધ્યાન નથી રાખતા. ના બેટા, એવું કાંઈ નથી. ત્યારે ધીમા અવાજમાં કાજલે કહ્યું કે મેં તમને પહેલાં જ કીધું હતું કે તમે તેને કોઈ સારા વૃદ્ધાશ્રમમાં મોકલી દો. જુઓ, હવે તે બધાની સામે કેવા નાટક કરી રહી છે. મહેમાનો બધા ગયા એટલે વૈભવે દાદીને કહ્યું કે દાદી, તમને હું ક્યાંક લઈ જવા માગું છું. દીકરા, તું મને ક્યાં લઈ જઈશ? હું કહું એટલું કરો. તમે તમારા કપડાં ઉપાડો અને મારી સાથે ચાલો. આ સાંભળીને દાદીમાને પેટમાં ધ્રાંસકો પડ્યો. ત્યાં તો કાજલે દાદીમાના કપડાની બેગ દાદીના હાથમાં પકડાવી દીધી. આ જોઈને દાદીમા સારી રીતે સમજી ગયા હતા કે વહુ દીકરાના મનમાં શું છે. ત્યારે દાદીમા કોઈ પણ પૂછ્યા વગર ચૂપચાપ કારમાં બેસી ગયા અને વૃદ્ધાશ્રમ તરફ જતી વખતે તે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે જે દિવસો આજે મારે જોવાનો વારો આવ્યો છે એ દિવસો તેમના બાળકોને કોઈ દિવસ ન જોવા પડે. થોડી જ વારમાં તેઓ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. વૃદ્ધાશ્રમ પહોંચતા દાદીમાં સાવ ભાંગી પડ્યા. પછી વૈભવે કહ્યું કે દાદી, તમે મને ખોટો નહીં સમજતા. તમારા માટે અહીં સારી વ્યવસ્થા છે. અમે અવારનવાર તમારી સંભાળ લેતા રહીશું. અહીં તમારી ઉંમરના ઘણા લોકો છે, તેથી તમારું મન તેમની સાથે મળી જશે.
આટલું કહીને વૈભવ બિલ્લી પગે વૃદ્ધાશ્રમમાંથી નીકળી ગયો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ કાજલ પોતાનું અસલી રૂપ વૈભવને પણ બતાવવા લાગી. હવે તો વૈભવ પણ કંટાળી ગયો હતો અને સતત તેની દાદીને યાદ કરતો હતો. તેણે મનમાં નક્કી કર્યું કે તે તેના દાદીને વૃદ્ધાશ્રમમાંથી પાછી લાવશે અને એક દિવસ વૈભવ કાજલને કહ્યા વિના વૃદ્ધાશ્રમમાં જઈને તેની માતાને શોધવા લાગ્યો. ત્યારે એક વૃદ્ધ માણસ આવ્યો અને વૈભવને પૂછવા લાગ્યો કે બેટા, તું કોને શોધી રહ્યો છે? મારી દાદી ગંગામાને શોધી રહ્યો છું. પેલા વૃદ્ધે કહ્યું કે તારા દાદી ગંગામાં હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સાંભળીને વૈભવની આંખોમાં આંસુ આવી ગયા. દીકરા, જ્યારે તું તેને અહીં છોડીને ગયો હતો ને ત્યારે તારા દાદી ધ્રુસકે ધ્રુસકે ખૂબ જ રડ્યા હતા અને તમને બધાને ખૂબ જ યાદ કરતા હતા. તેમને અહીં આવ્યાને એક અઠવાડિયું થયું હશે ત્યાં જ તેમનું અવસાન થયું. તેની એક જ ઈચ્છા હતી કે તેના પુત્રોને ખોળામાં લઈને રમાડવાની. આટલું કહીને તે વૃદ્ધ વ્યક્તિ પણ રડવા લાગ્યા અને બોલ્યા કે લે બેટા, આ સ્વેટર તારા દાદીએ પોતાના હાથથી તેના પુત્ર માટે બનાવ્યું હતું. વૈભવ રડતા રડતા બોલ્યો, દાદી મને માફ કરો, મેં તમને ખૂબ જ હેરાન કર્યા છે. હું તમારો અપરાધી છું. દાદી, તમે પાછા આવો અને મારા માથા પર એકવાર હાથ ફેરવો. દાદીએ બનાવેલા સ્વેટરને હાથમાં લઈને વૈભવ રડતા રડતા બોલ્યો, દાદી હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે. દાદીમાં, મને માફ કરો, પણ હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. તેણે જીવનનું સૌથી મોટું પાપ કર્યું હતું. તૂટેલા હૃદય સાથે વૈભવ વૃદ્ધાશ્રમમાંથી બહાર આવીને એક ઓટલા પર બેસી ગયો. થોડી વાર પછી એક વૃદ્ધ તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે બેટા વૈભવ, તું અહીં ક્યાંથી? અરે દાદા, તમે? નમસ્તે દાદા. બેટા, સૌથી પહેલાં તો તું એ કહે કે તારી દાદી કેવી છે? વૈભવે રડતા રડતા કહ્યું, શું કહું, દાદી હવે આ દુનિયામાં નથી રહ્યા. અને તે વૃદ્ધ વ્યક્તિના પૂછવા પર વૈભવે તેને આખી વાત જણાવી. આ સાંભળીને પેલા વૃદ્ધ આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલી ઉઠ્યા, ભગવાન તારા જેવો દીકરો કોઈને ન આપે. તને શું ખબર, તારા જન્મના થોડા સમય પછી તારા માતા પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તારા દાદીએ તેમના યુવાન પુત્ર અને પુત્રવધૂને પોતાની નજર સામે જ મરતા જોયા હતા. તેમના બંનેના મૃત્યુ પછી હૃદય ઉપર પથ્થર રાખીને અત્યાર સુધી જીવતી રહી હતી. કોના માટે ખબર છે? ફક્ત તારા માટે જ, તારું ભવિષ્ય બનાવવા માટે. તે ભણેલી ગણેલી તો ન હતી, તેથી તે લોકોના ઘરકામ કરીને અને વાસણો સાફ કરીને પણ તારું ભરણ પોષણ કરતી હતી. તે ઘણીવાર ભૂખી સૂઈ જતી, પણ તને ક્યારેય ભૂખ્યો સૂવા નથી દીધો. તે મહેનત અને પરસેવો પાડીને તને ભણાવી ગણાવીને સમાજમાં ઇજ્જતથી રહેતા શીખવાડ્યું. તારા માટે તારી દાદીએ આટલો બધો ભોગ આપ્યો અને તે તારી દાદી જેવી દેવી માતાને ઘરની બહાર કાઢી મૂકી. એ પોતાના જીવન કરતાં પણ વધારે તને ચાહતી હતી. તને શરમ ન આવી તારી દેવી જેવી માને ઘરની બહાર કાઢતા? વૃદ્ધાશ્રમમાં મૂકતા તારો જીવ કેમ ચાલ્યો? જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વૈભવનો પુત્ર પણ મોટો થવા લાગ્યો. પુત્રને દરેક ખુશીઓ આપવા માગતો હતો, પણ કાજલના કારણે ઘરમાં હંમેશા ઝઘડા થતા હતા. હવે વૈભવને પૂરેપૂરું ભાન થઈ ગયું હતું કે આ બધું મારી ભૂલના કારણે થયું હતું. કહેવાય છે કે માણસ પોતાના
કર્મોથી ભટકી જાય છે, પણ ભગવાન ક્યારેય એના કર્મોને ભૂલતો નથી. તે દરેક મનુષ્યના કર્મોનો હિસાબ રાખે છે. હવે સમય બદલાયો અને આજે 30 વર્ષ પછી એક વિધવા માતા તેના પુત્ર અને પુત્રવધૂને તેમના ઘરના એક ખૂણામાં રહેવા દેવા માટે વિનંતી કરી રહી હતી. પરંતુ બંનેએ તેમનો સામાન ઘરની બહાર ફેંકી દીધો અને તેને ઘરની બહાર કાઢી મૂકી. તે બીજું કોઈ નહીં પણ ખુદ કાજલ પોતે જ હતી. તેનો પતિ વૈભવ કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો. કાજલ સારી રીતે સમજી ગઈ હતી કે આજે હું એ જ જગ્યાએ ઊભી છું કે જે જગ્યાએ ભૂતકાળમાં મારા દાદી ગંગામાં ઊભા હતા. આજે તે પોતાના કરેલા કર્મનું ફળ ભોગવી રહી છે. ત્યારે તે દાદીમાને યાદ કરીને માફી માગવા લાગી કે પ્લીઝ મને માફ કરી દો દાદી, કૃપા કરીને મને માફ કરો. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. અને પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ.